ચેમ્પિયનશિપમાં મૈત્રી સંસ્થાના દિવ્યાંગ રમતવીરોએ ઐતિહાસિક સિદ્ધિ મેળવી. ચંડીગઢ ખાતે નેશનલ સીપી તાઇકવોન્ડો ચેમ્પિયનશિપ તારીખ 29 થી 30 માર્ચ 2024 દરમિયાન યોજાઈ હતી. તેમાં ગુજરાત તરફથી મૈત્રી સંસ્થાના 4 સેરેબ્રલ પાલ્સી રમતવીરો અને એક કોચે ભાગ લીધો હતો, જેમાં પ્રિતિશ પટેલ ગોલ્ડ, શ્રીમંત બાલ ગોલ્ડ, મિહિર દિવાકર ગોલ્ડ અને પૂજા રાણે સિલ્વર મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી અને મૈત્રી સંસ્થા તથા સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. આ સમગ્ર ચેમ્પિયનશિપનું આયોજન સેરેબ્રલ પાલ્સી સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શ્રી રાજેશ તોમર સાહેબની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી 14 રાજ્યોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત રાજ્ય તરફથી ભાગ લીધેલ તમામ રમતવીરોએ મેડલ મેળવી અનોખો ઇતિહાસ રચ્યો હતો. આ ચેમ્પિયનશિપમાં મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમારના તાલીમ અને માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ રમતવીરોએ ભાગ લઈ ગુજરાતનું નામ રોશન કર્યું હતું. આ સમગ્ર ચેમ્પિયનશિપમાં ચંડીગઢ સરકારના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટનો સહયોગ સાંપડ્યો હતો, જેના થકી દિવ્યાંગ રમતવીરોને પ્રોત્સાહન મળ્યું હતું. મારું નામ છે મેહુલ પરમાર અને હું મૈત્રી સંસ્થામાં ડાયરેક્ટર તરીકે સેવા આપું છું. ચંદીગઢ ખાતે સેરેબ્રલ પાલ્સી તાઇક્વેન્ડો નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન થયેલ, જેમાં ગુજરાત તરફથી મૈત્રી સંસ્થાના 4 રમતવીરોએ ભાગ લીધો હતો, જેમાંથી 3 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ મેળવી એક બાળકોએ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી અને જે મૈત્રી સંસ્થા તથા સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 14 કરતાં પણ વધારે રાજ્યોએ ભાગ લીધો હતો. આ વિજેતા રમતવીરો આગામી સમયમાં વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન થશે તેમાં એમનું સિલેક્શન થાય એવો ખાસ અમને વિશ્વાસ છે. તો આ બાળકોને અમે ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો.